તળાજા તાલુકાના જહાદપર ગામે ચામુંડા માના મંદિર ઉપર થયેલી ચોરીનો હજી સુધી કોઈ ભેદ ઉકેલાયો નથી, તે માટે સમાજને એક અનોખું પગલું। 2 મહિનામાં પહેલા નોંધાયેલી એફઆઈઆર આજ દિન સુધી કોઈ આરોપી પકડાયા નથી। પોલીસે શું અત્યાર સુધી કોઈ એક્શન ન આવી? પોલીસ સ્ટેશનમાં રામધૂન ગામમાં આવે ન્યાય માટે ઉનાળાના ધમધમતા તડકામાં ન્યાય માંગણી કરી રહ્યા છે। જહાદપરથી દાઠા પોલીસ સ્ટેશન સુધી 500 ગાડીઓનો કાફલા સાથે દાઠા પોલીસ સ્ટેશનને બારૈયા પરિવાર ન્યાય માટે પહોંચ્યો। દાઠા પોલીસને બારૈયા પરિવારના લોકોએ ઘેરાવ કર્યો। જહાદપર પરિવારના 700 થી 800 લોકોએ પોલીસ સ્ટેશનને ઉમટી પડ્યા। રિપોર્ટર મનસુખભાઈ બારૈયા। જય માતાજી। આજ રોજ અમે સમસ્ત જાતપર બારૈયા પરિવાર વતી બધા પરિવારના ચામુંડા માતાજીના મંદિરે ભેગા થઈ અને આજથી 2 મહિના પહેલા જે મંદિરમાં ચોરી થયેલાના મુદ્દે તેમજ અમારી જે જમીન માગણી જે છે, જમીન રેગ્યુલાઇઝ કરવા માટે જે માગણીના મુદ્દા હતા, એવા 2 મુદ્દા માટે અમે સમસ્ત જાતપર બારૈયા પરિવાર જાતપર મંદિરે ભેગા થઈ અને વિશાળ સંખ્યામાં એક સભા કરી અને દાઠા પોલીસ સ્ટેશનમાં એક આવેદનપત્ર અને રેલીનું આયોજન કરેલ। આ રેલીની અંદર દાઠા સુધી અમે વિશાળ સંખ્યામાં આવી અને દાઠા પોલીસ સ્ટેશનમાં બેસી અને પોલીસ સ્ટેશનમાં આવી અને અધિકારીઓ સાથે વાત કરી। એકવાર તો અમે 2 કલાક ધરણા ઉપર બેસી જાવીને પછી પોલીસ સાથે વાત કરીને પોલીસે અમને આશ્વાસન અને લેખિતમાં ખાતરી આપી કે તમારી જે દાઠા જાતપરની જે ચોરી થયેલ છે એના માટે સ્પેશિયલ ટીમ રચવામાં આવશે અને ટીમ રચ્યા પછી એની સ્પેશિયલ તપાસ કરવામાં આવશે। જેમ પણ તાત્કાલિક વહેલા નિર્ણય આવશે એવો અમને આશ્વાસન ને ખાતરી આપી છે। તેમ છતાં અમે પણ પોલીસ તંત્ર અને સરકારને એક વિનંતી કરી છે, જો તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે, ચોર પકડવામાં નહીં આવે, અમારી જે મુદ્દામાલ અમને કબજા પાછો નહીં મળવામાં આવે તો આગામી દિવસોમાં મેં આજથી 1 મહિના દિવસ પછી એટલે કે તારીખ 13/5/2026 ના રોજ ત્યાં સુધીમાં જો કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો પ્રથમવાર હું મારી સાથે 100 યુવાનો ટીમ રાખીને દાઠા પોલીસ સ્ટેશનમાં આવી અને આત્મવિલોપનની પણ અમે ચીમકી આપેલી છે। ત્યારબાદ આ આત્મવિલોપન ચીમકી કર્યા પછી પણ જો નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં માતા બહેનો ભાઈઓ સાથે રાખી અને જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે એવા કાર્યક્રમ આપી અને આજે અમે શાંતિથી રેલી યોજી અને સરકારને વિનંતી કરી છે અને જો સરકાર નિર્ણય નહીં કરે તો આગામી દિવસોમાં સરકારનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે। જય માતાજી। જય માતાજી। પણ આ જે જાતપર સમસ્ત બારૈયા પરિવાર છે એ સાહેબ 250 ગામનો અને 20,000 પરિવારનો એક સમૂહ છે અને એક એવું મોટું આસ્થા સાથે જોડાયેલ છે, આસ્થાનું કેન્દ્ર છે। અને સાહેબ બીજી એક રજૂઆત, મારી વાત સાંભળો સાહેબ, પોલીસના બધા પ્રયત્નો પણ 2 મહિના સાહેબ 2 મહિના હોય ને એમાં વધારે આવડી મોટી ચોરી છે સાહેબ। આજે એક જગ્યાએ ચોરી થાય, પછી બાજુમાં દયાળ છે, અહીંયા અલગ અલગ જગ્યાએ ચોરી થાય તો આવી રીતે સતત મંદિરને ટાર્ગેટ કરવામાં આવે અને ચોરી સાહેબ ડિટેક્ટ ન થાય તો કાલ સવારે બીજા સમાજને પોલીસ તંત્ર ઉપર સાહેબ અને ન્યાય તંત્ર ઉપર ભરોસો ન રહે સાહેબ। કોઈ એક સમય મર્યાદા લિમિટેડ અને હાલમાં સાહેબ અને હાલમાં સાહેબ અત્યારે જે તપાસ થાય બરોબર, અત્યારે બધા ટેકનિકલ એવિડન્સ, બધી તપાસની બધી પદ્ધતિઓ છે આપણે પોલીસ તંત્ર ધારે બરોબર, પોલીસ ધારે તો કોઈ પણ આરોપીને 24 કલાકમાં પકડી શકે। અમારો કોઈનો એવો અભિગમ કે કોઈનો કહેવાનો નથી કે આપ સાહેબ માતાજીનું મંદિર છે, સમસ્ત જાતપર બારૈયા પરિવારનો એક અમારો મોટો મઢ કહેવાય। માત્ર ને માત્ર બારૈયા પરિવારનું મંદિર નથી, ત્યારે વિશાળ સંખ્યામાં બધા તમામ હિન્દુઓને દર્શન કરવા આવે છે। મોટું મંદિર છે, આજથી 2 મહિના પહેલા છે। 10 કિલો ચાંદી અને 70-80 ગ્રામ જેટલું સોનું અમારું ચોરી થઈ છે। ચોરી થયા છે આજથી સાહેબ 2 થી 2.5 મહિના થવા આવ્યા છે। અમે અનેકવાર રજૂઆત કરી, અગાઉ અમે આવેદનપત્ર ખાલી વ્યક્તિગત અમે આવેદનપત્રો આપ્યા છે, પણ આજ સુધી સાહેબ રિઝલ્ટ કોઈ નથી આવ્યું। શરૂઆતમાં જે પોલીસે કામગીરી કરી હતી એનાથી અમને સંતોષ છે, પણ પછી અમારી જે કામગીરી છે હાવ બંધ થઈ ગઈ સાહેબ। તો અમારી પોલીસ તંત્રને એક વિનંતી છે કે આ ચોરીનો તાત્કાલિક ભેદ ઉકેલાય, અમારા મુદ્દામાલ અમને પકડાય। કારણ કે આ છે ને અમારું સાહેબ આસ્થાનું કેન્દ્ર છે, માતાજીની જગ્યા એટલે અમારું આસ્થાનું કેન્દ્ર છે। આસ્થાના કેન્દ્રમાં આસ્થામાં અમને તકલીફ થાય તો આ પરિવાર સાથે અમે જે પણ કરવું પડે અમે કરવા તૈયારી છે। આના માટે સાહેબ અમે અગાઉ પણ રજૂઆત કરી તો તમે એના માટે અમને કહેવા માંગો છો, જ્યાં સુધી અમને કોઈ શાંતિપૂર્વક જવાબ કે શાંતિપૂર્વક અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી માહિતી કોઈ હલવાના નથી। ચોરીનો 29 રાતે બનાવ બનેલો છે, એની તપાસ ઓલરેડી